અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે અત્યારે કોતિદિયાના 5:47 નંબરના પેજ ઉપર કેન્યાના નવીન વાંચી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા. એમાં વધુમાં એ વર્તમાન પત્ર લખે છે કે બારાક ઓબામા અમેરિકાના પ્રમુખે કહ્યું છે કે આ બહુ જ દુઃખદ ઘટના છે જે કેન્યામાં બની અને અમેરિકા જરૂરી મદદ કરશે. હું મારા તરફથી પ્રમુખ કેન્યાતાને દિલાસો પાઠવું છું કે તેણે પોતાના કુટુંબના માણસોને આ હુમલાની અંદર ખોયા છે, તેમજ કેન્યા દેશના તમામ વતનીઓને પણ દિલાસો પાઠવું છું. અમે તમારી સાથે જોડાયેલા છીએ, એમ વધુમાં તેણે જણાવ્યું હતું. એમ ઉમેરીને કે લાંબા વખતથી કેન્યા દેશ આ પૂર્વ આફ્રિક de l'Estની સ્થિરતાનો થાંભલો હતો, pilier de la stabilité. યાદ રહે કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તેમની મા અમેરિકન હતી અને બાપ કેન્યાનો નાગરિક હતો. કેન્યાના ઉપપ્રમુખ કે જે કોર પેનાલ ઇન્ટરનેશનલમાં તેના ઉપર જે કેસ કરવામાં આવ્યો છે, લાહે ખાતે ગયો હતો. તેને 1 અઠવાડિયાની મોહલત મળી છે કે પોતાના દેશમાં આવે, કારણ કે કેન્યામાં આ કરપીણ હુમલો થયો છે એક સાંત્ર કોમર્શિયલ ઉપર. તેમાં સરકારનો મદદગાર બને. હવે આપણે એ જ કોતિદિયાની અંદર પાકિસ્તાનના દુઃખદ સમાચાર સાંભળ્યા અને વાંચ્યા હતા. એમાં વધુમાં કહેવાનું કે એક પાદરીએ તે વખતે કહ્યું હતું કે ખ્રિસ્તીઓ તેમની ઇબાદતગાહમાં બંદગી કરી રહ્યા હતા અને તેમને શહીદ કરવામાં આવ્યા છે. શા માટે પાકિસ્તાનના અખબારો શહીદ શબ્દ વાપરતા નથી તે લોકો માટે કે જેઓ પેશાવાર ખાતે પોતાની જાન ગુમાવી દીધી છે? 3 દિવસો સુધી ખ્રિસ્તીઓની સ્કૂલો બંધ રાખવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ એ ઐતિહાસિક ખ્રિસ્તી દેવળની નજીક થયેલા બ્લાસ્ટ આતંકતા હુમલાને વખોડ્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામના કાનૂન વિરુદ્ધ છે. પાપ ફ્રાન્સવા પોતાનો તિરસ્કાર જાહેર કરી કહ્યું હતું કે આ બહુ જ ખરાબ પસંદગી છે. આ મોવેશવા વેર અને ધિક્કારની પસંદગી છે, યુદ્ધની પસંદગી છે, choix de haine et de guerre. જ્યારે કે પાકિસ્તાનની ઓલમાની કાઉન્સિલ જાહેર કર્યું હતું કે આ શરમજનક ઘટના છે. પાકિસ્તાનનો ઉત્તર ભાગ અને ખાસ કરી પેશાવરમાં 2007થી લઈને અત્યાર સુધી 6000 માણસો સિવિલ પર્સન આવી રીતે આવા હુમલાઓના શિકાર થયા છે અને તેમને મોત નીપજ્યું છે. ખાસ કરીને શિયા ઉપર લે કોતિદિયન એમ કહીને વધુમાં જણાવે છે કે ખાસ કરીને શિયાઓ ઉપર વધુ આક્રમણો થતા રહે છે. હવે આપણે લે કોતિદિયનના 5:49 નંબરના પેજ ઉપર દ્રષ્ટિ નાખીએ, જ્યાં જર્મનના સમાચારમાં એન્જેલા મેર્કેલની વ્યાપક જીત, મોટું વિજય, લાર્જ વિક્ટોરના શબ્દોની સાથે જણાવે છે કે સંધિ કરવી, જોડાણ કરવું જરૂરી છે, કોઆલિશન ઓબ્લિગાtoire. સારી 41% વોટ, 41,5% de voix મળતા પાર્લેમેન્ટ આલ્માની અંદર, જર્મન પાર્લામેન્ટની અંદર 630 જગ્યાઓ, 630 sièges, 630 જગ્યાઓમાંથી 311 બેઠકો, 311 sièges
ચાન્સેલિયર, રાજ સન્માન ચલાવનાર વડાપ્રધાન માફક આંજેલા મેર્કેલના સાથીઓને આ જગ્યાઓ મળી છે અને તેણે બીજી પાર્ટીઓ સામે પોતાનો હાથ ધર્યો છે, એટલા માટે કે રાજ સન્માન ગવર્નરમાં સ્થાપિત કરવા અર્થે 1990 સાલથી લઈને અત્યાર સુધીમાં સૌથી બહેતર આંકડો છે કે જે કદી જર્મનમાં જોવામાં આવ્યો નથી. આ આંજેલા માર્કેલની કામયાબી છે. ફક્ત કોનરાડ આદેનોયરને 1957માં પૂર્ણ બહુમતી માજોરિતે એબ્સોલ્યુ મળી હતી. જર્મન સંસદ ધારાસભામાં પહેલીવાર 2 પ્રતિનિધિઓ ડેપ્યુટે આફ્રિકા આવ્યા છે, જે બંને સેનેગાલ આફ્રિક દેશના વતનીઓ છે. 2002ની સાલમાં એક હિન્દુસ્તાની માતાથી જન્મેલા એક ડેપ્યુટે હતો કે જે અત્યારે હારી ગયો, અને આમ હિસાબ કરતાં આશરે 34 ડેપ્યુટે સંસદ સભ્યો તેવા છે કે જેઓ પરદેશીઓ મૂળના જર્મન છે. જ્યારે કે 2009માં એટલે 2009માં ફક્ત 21 જ હતા, યાને 13નો ઉમેરો થયો. પેઈભામાં આ આંકડો વધારે છે, તેમજ સ્વીડન દેશમાં પણ વધારે છે. સ્વિસ ખાતે પણ વિદેશીઓ છે, છતાં જર્મન કરતાં ઓછી સંખ્યામાં. તુર્કીના વતનીઓ ડબલ સંખ્યામાં છે તે કરતાં કે જ્યારે 2009માં હતા, એટલે અત્યારે 11 છે, તે વખતે 5 હતા. અને પહેલી વખત એવું બને છે કે આંજેલા મેર્કેલની પાર્ટીમાં એક ડેપ્યુટે નવી ચૂંટાઈ છે, તે એક 35 વર્ષની મુસલમાન ઔરત છે. પાજ સેકાંત ઉપર 50 નંબરના પાના ઉપર આપણે ઊભા રહીએ, જ્યાં લે કોતિદિયન મોટા અક્ષરોમાં લખે છે કે રૂહાની શાંતિપૂર્ણ સંદેશવાહક, રૂહાની મેસાજે પેસિફિક. ઈરાનના પ્રમુખની ઉમેદ છે કે પશ્ચિમી દેશોને વિશ્વાસ બેસાડે કે જેઓ શંકાશીલ છે. એમ લખીને કહે છે કે ગઈકાલ હસન રૂહાની ONUની એસેમ્બલી જેનેરલ યોનોની જનરલ સભા માટે ઉડ્ડયન કર્યું છે, એટલે કે હવામાં ઉડીને ત્યાં ગયા છે, અને એક મોટું ડેલિગેશન સાથે લઈને જેમાં એક યહૂદી ડેપ્યુટે પણ સામેલ છે. આજે તેઓ યુનો યાની કે ONUની એસેમ્બલી જનરલ સભામાં એક તકરીર કરશે કે જે બહુ જ અપેક્ષિત છે, યાને કે જેની રાહ જોવાઈ રહી છે. très attendu. 14 જૂન 14 juinની તેમની ચૂંટણી બાદ તેઓ આ પહેલી સફર આંતરરાષ્ટ્રીય કરી રહ્યા છે, અને તેમની કોશિશ રહેશે કે ઈરાનની છબી જે કલંકિત થઈ ગઈ છે, તેની છાપ જે ઝાંખી પડી ગઈ છે, તેમાં સુધારો લાવશે. એમ આ વર્તમાન પત્ર વધુમાં લખે છે. હવે તમે જનાબ રૂહાનીના શબ્દો સાંભળો. અમુક આ છેલ્લા વર્ષોથી અમુક લોકો આ છેલ્લા વર્ષોથી દિલગીરીપૂર્વકની બિના છે કે અમુક માણસોએ ઈરાનની છબી, ઈરાનની છાપ જુદી રીતે બહાર પાડી છે. ઈરાનનો સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, એટલે son amour pour la culture, તેનો શાંતિપૂર્ણ સંસ્કાર, sa civilisation pacifique, તેની પ્રગતિ માટેની શોધ, sa quête du progrès. એમ જનાબ હસન રૂહાનીએ તહેરાનના એરપોર્ટ ઉપર રવાના થવા અગાઉ કહ્યું હતું. સાથમાં એમ પણ ઉમેર્યું હતું કે તે વાતને ઈરાનના પ્રમુખ સાહેબ
તે વાતને નકારે છે કે જે પ્રતિબંધો સેન્ક્શન ઇન્ટરનેશનલ ઈરાનની વિરુદ્ધ લેવામાં આવ્યા છે કે જે કબૂલ કરવા લાયક નથી, કે જે ઈરાનની અર્થતંત્રના શ્વાસની રગ દબાવે છે, યાની એત્રાંગલે l'économie iranienne. જનાબ હસન રૂહાની ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડની મુલાકાત લેશે. ઉપરાંત તુર્કીના, ઓસ્ટ્રીસના પ્રમુખો, સ્પેન અને ઇટાલીના વડાપ્રધાનો અને કદાચ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સાથે પણ મુલાકાત થાય એવી વકી છે. અમેરિકાના વિદેશી પ્રધાન મિનિસ્ટર des Affaires étrangères જ્હોન કેરી ઈરાનના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન મોહમ્મદ જવાદ ઝરીફ સાથે ન્યુયોર્ક ખાતે મળશે. ફ્રાન્સમાં 1 ટન ને 382 કિલો 1 tonne 382 કિલો કોકાઈન નામનો ગાંજો પકડાનો છે, જે વેનેઝુએલા દેશથી એર ફ્રાન્સની પ્લેનમાં 30 વલીઝ 30 પેટીઓ 3 વલીઝની અંદર આવ્યો છે. 11 સપ્ટેમ્બરના તે કોકાઈન ફ્રાન્સની જમીન ઉપર ઉતર્યું. ફક્ત 20 સપ્ટેમ્બરના તે જકડવામાં આવ્યો. 6 યુરોપના વતની 6 યુરોપિયનની અત્યારે તપાસ થઈ રહી છે, જેમાંથી એક ઇટાલિયન છે. ફ્રેન્ચ નેશનાલિટીના, ફ્રેન્ચ દેશના કોઈ આની અંદર સામેલ નથી. પાજ 51 નંબરના પેજ ઉપર લે કોતિદિયા આ નવીન છાપીને નીચે જણાવે છે કે તુલુઝ ફ્રાન્સ ખાતે મોહમ્મદ મેરા, કે જે ઠંડા દિલથી ઠંડો શ્વાસ લઈને 3 મિલિટર ને પોતાની બંદૂકથી ઘાટ ઉતારી નાખ્યો હતો. ઉપરાંત 3 યહૂદી બચ્ચાઓ અને એક માસ્તરનું પણ ખૂન કર્યું હતું. તે કતલેઆમમાં 3 જવાનોને જકડી રાખવામાં આવ્યા હતા, જેમાંથી એકને ગઈકાલ છોડી મૂક્યો છે. બાકી 2 રહી ગયા છે, જેમાંથી ખૂનીનો એક ભાઈ છે. છૂટક નવીનોમાં લ્યો કોતિદિયા માડાગાસ્કારના ખબર ટાંકે છે કે ત્યાં ખાતે ખડમાકડી કૈતા ક્રિકે 2 હિસાબ નીકળી પડ્યા છે અને ચોખાનો બગાડો કરે છે. તેનો બેહદ ડર રહે છે, જેના કારણે યુનોની સંસ્થા એફઆઓ, કે જે ખાધા ખોરાક અને ખેતીવાડીનું રક્ષણ કરે છે, આ અઠવાડિયે એક જોશપૂર્વકની ઝુંબેશ કામ્પાઇનની અમલમાં મૂકશે કે જ્યાં સ્થળાંતરી સોતેરેલ ક્રિકે મિગ્રાટર વિરુદ્ધ લાદવામાં આવશે, કે જે માડાગાસ્કારની ખેતીવાડીમાં ચડાઈ કરી બરબાદ કરી નાખશે. 1977 સાલ પછી આવું ફરી પહેલી વખત બને છે. બસ આ સમાચાર તમને આપી હું તમારાથી હું રજા લઉં છું. મુલ્લા નિસારનો અવાજ તમે સાંભળી રહ્યા હતા. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.